એ ભક્તો જે ના ઓતેડે જે પડ્યું છે પાર નો પાડું પીરા મારું નામ માતા નહીં ભાઈ મારી ગાય કુવાસી અને બાળ ગોપાળ ને મારા ભણેજ મોમાની માતાએ દોડી દોડીને આયા છે માસ્તર જે ના વર્તા છે પાર નો પાડું મારું નામ માતા એ હવ ના હારું એવા સડાણા ગોમ પાળ્યા પાઘડીએ રમતા રોમ મારા વાલા ધોડી રમજી બુવાની પાઘડીએ રમતા જોયા સદીમાં એનો ગોહરોણા પહેરાવે રૂડી પાઘડીએ રમતા રોમ મારા વાલા સજી માતા અમારી ખબર લેતી રહેજે માં સભા મંડળ વાળો બાબુ બકા રામજી ભુવા ભાવેશભાઈ ગમન મારા મુખા મેમનો આ ચારે બાજુ વિડિયોગ્રાફી થઈ ગઈ બાબુ કાકા આ કેવું લાગશે પછી ભાવેશભાઈ મારી સભાને મારી ઘર કુવાસને મારા સદીના દાદારો સભા મંડળ વાળું ભુવો ભક્તો સાગરભાઈ ખૂબ ગમા કરું આનંદ જવું મારી ઘર કુવાસીઓને દરેકને મજા જેને જેવી ભાઈ આ ગમન નીકળવું છે એમના ચાહકો કે ગયા આમ તો ગામ આખું ચાહક છે પણ વિશેષ ચાહકો આવી જાવ અહીંયા સધી મારી ગાદીએ ધૂણે તો લાગે જબરા સધી મારી ગાદીએ ધૂણે તો લાગે જડાણા વાળા ઉડી લઈ ફરે તો લાગે જબરા જડાણા વાળા ઉડી લઈ ફરે તો લાગે જબરા સભા મંડળ વાળું હું વાલા જોટણાની સધી સિકોતર માતા એ ડોલી આજાડ હું માતા રામજીભાઈ મારી ગુણનો અવસર હતો બાબુભાઈ હું સધી ચોપે ઓર રાશિ સભા મંડળ વાળું હું કણી સડાણું હોની જાલી મજ્યા રહેનારી માતા છું મરી વાલા ધુટણા
મારા સજીના અવસરમાં જે જેને 1 રૂપિયો વાપર્યો છે સોમા બાપો 1 રૂપિયાથી મોડી 25 રૂપિયા વાપર્યા છે એનો બદલો આ શેઠિયાલ છે મરે કુણા વર્ણાની સદેવી તો રમજીભાઈ ખૂબ ખમા ભાઈ જે જેને રૂપિયો આલ્યો હશે વાપર્યો હશે મારા અવસરમાં એનો બદલો હશે દિયાલ છે અને બીજી હું વાલાની છે દિયાલ વાયો ઢોલી હજાર દેવસી ઈસુ મારા મોરવાઈ હતા ભાઈ વાઈસ તે એનો બદલો આ શેઠિયાલ છે અને ખૂટતો કરતો હું જ કદાચ વાલાની સદી વાલું તો મટી દઉં બાપો મારી સીધી આશા છે ભાઈ જે જેના મનમાં પડ્યું છે બાળ ગોપાળને જેને જેવું માગશે એવું આ શેઠિયાલ છે બીજું હું વાલાની શેઠિયાલ આવી સભા મંડળ વાળો વગાડો હું વાલાની ભક્તિની માતા આવી મજા બનાવી ખૂબ સારું મજા બની જાય બાપો ખમા મજા મામા મંડપે સભાને ખૂબ ખમા
હારું કહું છું નોગો ખૂબ ખમા મજા કહું છું ઓ હું ખટોણોની સમજ માતા મારી સીતાપુર સમજી બુઆ ખૂબ ખમા મજા કહું છું ખમા તને આ જાતર સધીને જાતર આપી છે આમાં મન મોટા હતા ભાઈ કવના ભાઈ ભક્તોના મન હારા હતા કે થોડું થોડું કરો પણ એનથી હવાઈ થઈ ભાઈ મનથી મોટું થાય ભાઈ જગન હારો થઈ ગયો ભાઈ આ ફૂલડે મારી વજે મારી વાજે નગો ખૂબ ખમા કહું છું શું પોપટ પંકજ દેવજી બધા આજના ચડાણાના યુવાન છોકરાઓ બધાને ખમા કહું છું ભાઈ ખમા તને બધા જેને કોમ કર્યું છે કોમ કર્યું છે ખટણા કુળનો દિવસ હારું થાય ભાઈ બાળ ગોપાળે કળ કુવાસી ખપ ખમા મજા ભાઈ સૌની મુરાદ સધી પૂરી કરશે ભાઈ કોઈ ભુવાજી હોય ધૂણવાનું બાકી હોય કોઈ બાકી છે એલા જયેશ ઉગતા પોરની મેરડી ગેમરભાઈ ખાખડી આવું આવું થઈ રહ્યા છે નજીકમાં એવું લાગે છે ઘણા બધા ભુવા જવું જવું થઈ રહ્યા છે વાત તો સાચી છે પથારી બદલાય ને એટલે તાજું થવાય ભુવા જો હુઈ જ્યા મરી ઉગતા ભોણી બેલડી વહી તો મરી મધુર પ્યાલો પીના રે
દાહણના તાજીએ તાજિયા લેનારી મરી પેલી ધર્મ લેનારી ઢોલી જેડી ડોસ મારી મેરડી વેળાથી જેડી ડોસ મારી મેરડી ધૂણવાયા હે નોકુ ઓ ભક્તો મારા આયરના પારસમણી ગોગાના હવને દાદા રોમ ભલે ગોગા ભલે એ કાદા બુઆ હું આયરનો પારસમણી કાળુડો નાખશું મારા ગાબરો ઘોડો વાળો મધુ પૌગે રનાવો ડોલી હગાય હું આયરની મેળવી આવી ગયા ભલે મેલડી ભલે બાપો બેલડી બાપો ઉગતા સૂર્યા ભેળી ઉગનારી મેલડી છે આવો સધી અશીરી છે અમે બીજી દેવીઓ અશીરી છીએ એ ઓ કોઈ દાડો વાપર્યું નેટશે નહીં તે સાગર ભુવા ખમા મારું મેલડી નું કેવું એવું છે એ ઢોલી પાવળિયા હલાય બાપુ બાપુ કે પીવા વગાડો મરી હિરાના
રાખનારી જધી વઈ તો બાપુ બાપુ ખબર છે કેડી પેટી ભરતા જોઈ अरे भाई बुआ जी राम जी भी बुआ जी विनु क्या है विनु बुआ जी विनु बुओ विनु बुआ जी अंदर आवे चावड़ा भाई विनु भाई चावड़ा खाओ भला सदी बाबू बाबू बापू बापू मुझे राणा ने अर्जी मदन से दिया खमा मरे मधाने बापू बापू भगवान क्या कर रहा है क्या उसको भाई बेटा चावड़ा भाई चावड़ा भाई
બાપુ બાપુ આવનાર મેમરો હું સિકોતર માતા ખમા તમે મરે બાપુ બાપુ મને મહેશ લાખણીજી માના ભુવાજી શંભુભાઈ હાજર થઈ શંભુ ભુવાજી લાખણી માના ભુવાજી આગળ થાય ચા બીજા મોણ ને હું પણ તમે આવો જલ્દી હેડો મરી સંસે સદે આવ્યો મરી વધે બાપુ બાપુ બંધુ લે હાલો 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 અવાજ હાલો 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 બાપુ બાપુ ખમા તને બાપુ 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 હેલો 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 હાલો 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 અરે બંધ થઈ જાય બે હાલો 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 મરી વાજણ આવો
હલો 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 બાપો બાપો હલો 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 બાપો 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 હલો 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 મારી લાખ્યા ધરાની દેવી બાપો બાપો કમા તમે હલો 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 બાપો બાપો કમા તમે બાપો બાપો દેવી આવી ભર્યું ગોળનો માવતરાયો ભાઈ હલો હલો માખમાં તમને મરી ભાઈઓ ફૂલ સડી ગયા બાપુ બાપુ સવારે સરતા દાડે કાશીમાં જ્યાં બોલશે બોલશે ને બોલશે આવું કુશું કમા તને કમા માલાખો કમા એ તમને ભાઈઓ ભક્તો દોડી દોડી ઉજાગરા કરો છો વિશ્વધારો એનો બદલો જરૂર મારી પૂન સદિયાલ છે બાકી અમે વાયક વાળી દિવ્યાલ છે કમા તને ભાઈઓ મુકામ એમનો બાપુ બાપુ કમા તમને કમા તને હવે ના મજા ભાઈ ગોમ તારમણી મજા ભાઈઓ હવે ના મજા મજા જોવે મામા ડોલી પાવળિયા હાકો મો ભગત નું દેવાયું રમાર્યું બાપુ બાપુ
ના ચાચા રામ રામ છે. ખમાસ કોતે તમા તમાર વેળા દે ભાઈઓ હવના મજા. આવનાર જાનાર બેહનાર ઉઠનાર હવના મજા. મજા જોવા મળી. એ ભાઈઓ બોલો લાખો માની છે. એટલે ભાઈ ભુવાજી જે બાકી હોય આવી જાઓ ભાઈ. રામજીભાઈ ઈશુભાઈ ભુવાજી જલ્દી આવો. સોમાભાઈ ખટણાને ચાલો એટલી બી હડો. કણીના ઘૂંટણની સધી આવો સધી વેળાથી સધેક માત મોન વગાડો વગાડો વેળાથી બહુ સારું થાય. હું કણીની માતા બોલું છું. ખમા તને હું અપા જેઠાની સખી આવી. બાપો બાપો ખમા તને એ આય અમારે છૂટણાની સદે ખમા તમોર બહુ સારું થાય. કળ કમાશીઓ બહુ મજા. ખમા જોવે નાનાનું ફરમાન રાખ્યો. ખમા તને બાપો 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 દેવી બાપો આ ફૂલ હોનારી કદાળી તમે થઈ જાય હો ભાઈ. ખમા તને એ હારું હારું જો માં આ બેસનારાને પરમાણ આલી ગયું હો ભાઈ. બાપો બાપો બહુ ખમા મજા. હું તથી એવું કહું છું હો. મરે રાધે સદે વખત દેવી કે ભલે દેવી ભલે
મને જાદુગર સદે વેળા દે એ ખમાને મજા ભાઈ બાપુ બાપુ મને સંગમો દે વગાડો વગાડો હાલો 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 આવો મને વેળાની દેવી આવો પાવળિયા ઢોલે બાબુ મારી નાતની યથા એવું મારા ઓગાનો ભગવાન કહે છે જય ગુવા સ્વભાવળો ડાયરાવાળો દરેકની એવું સદીના રોમ કીધું એ મારા ઓગાનો ભગવાન આ વેળાએ આ ખમા તને રબારીઓ દરેકની એ મારો પ્રભુ બોલે છે આ સદીનો રોમ બોલે છે હું કકાણા નોગણો નાખું છું ખમા તને ઘડી આ સદીના દીવા રોમ ખમા કીશું હા હું કકાણા નોગણો નાખ ખમાકું છું મારા દીવાના રોમ ખમા કીશું નગો હું કકાણા નોગણો નાખશું મારા ભરવું ખમા કહી રહ્યા બાપુ 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 પારસ પેપડી વાળા ગોગા દયાળુ પારસ પેપડી વાળા ગોગા દયાળુ સડહળા ગમે તરો વાહો મારા ગોગાનો મારી નાતના રબારીઓ મોનાતનું દેરું છું નાત ભાડે રાજીરું છું બાપુ નોગો મુસલેરા દેરમ બોલનાર ભૂગો દરેકની જે બોલું છું ખમા તને નોગો આ ભૂલાલ્યો છે એ મારા સદીના દીવાના રોમ પૂરું કર્યા છે તારી આશીર્વાદમાં જેઠાની જોગણી છું ખમા તને નોગો વાપરીનું પરમાણ નાલું મારું નામ નોગોની જોગણી નહીં વિશ્વાસ હે આ વેળાએ સભાની છે વસ્તી આવી જે બેઠા ઉઠાનું પરમાણ મારા સદીના રોમ રાખશે બાર લેબડે બેઠીએ જાઉના પ્રભુ રાખશે આવું મારા દીપોના ગોગાના પ્રભુ કીશે ખમા તને હું કકાના નોગોની જોગણી એવું કુશું રબારીઓ હું હવા વેતની નાગણી છું મારા ચેરના પ્રભુ દરેક નીલા રાખશી બાબુ રબારીઓ હવની એ મારો પ્રભુ રાખશે આ દીવાનો રોમ રાખશે એવું મારા ગોગાનો ભગવાન કહે છે ભરવાનો દેરો
વાળે રાજી રહેનારી માતા છું મરે રાતને રાખવા વાળી અમારા ગોગાના ભગવાન ખમા કર્યા છે ખમા તમને ચડાણા નોગો ભાવ કરી કરીને કદાચ મારા ગોગાના મારા સદીના રોમ બોલ્યા છે અને તમે મને ભાવથી ફૂલ આલ્યો છે અને આમાં મોટિયાળાનું ભેગું કરેલું હશે બાપો વર્ષે મારા ગોગાનો ભગવાનીમાં ખોટું થવા દે મારું નામ નોગોનો ગોગોને દરેકની જેવું મારો ભરપૂર કહેશો ખમા મહારાજ અમૃત નમો આપણા મહારાજ છે નમો ખમા તમે મરો રેખાના ભગવાના મારા શંકરના ઉદ્યાના લોઢી નમવા જજો ભાઈ સેટારો એક બાજુ બાપો બાપો ભલે ગોમખેડે ભરમણી મારી બોન છે ખમા તને આયરને નાગશું ધર્મણી તરવલાની ધણિયાણી છે બાપો બાપો રાજા કરને હીરા પાથરવાયો છું બાપો બાપો જે કરણની વેળાથી
એ જો તમે એકલા રસપોના હીરા પાથરે જાવ છો બાબુ હું પરસ મણી નાખશું કુવાશીનો મુજ બની રહેનારો છું મારો કુવાસીનો મારો બાપો બાપો ગોડાઉને મજા ગોમના ખોડ ખાતરની ધારવણી આલી છે જે મારો ભગવાનો ગોગાવ્યા ઓ બાપો ભગવાન લઈને આવેલો છું બાપો બાપો મેલડી ગાના બેટી ટોપિયા દેરું છું આય મરે પિયાલો ઓ બાપુ વાગીને માફે સડું એટલે મને કોઈ હોન બોન રહેતી નથી ભાઈ એ પાકડીના મળનારી રમીરી હોય ને કોડું ઝાલીને ઉઠાડવા આવું છું બાપો બાપો વાળિયા મોયાલેલી મેલડી હવારી હેલો હોનાનો હુરજ ઉગાડ્યો ભાઈ સોમાભાઈ ખટાણા ભેજ દોયાઓ હડો તાજા દૂધની ચા બનાવીએ વારે તમારું ફલેરું મુગો કાશીમો શાખો શાક વૈન આયેલો છું ખમા તને મારું ફલેરું જમે થઈ જા ખટાણા તો બધે ખાડું આચારે લે બધાની બેસ્યું થઈ એ તો વસ્તીનું આ ચાલ્યું તું ખટાણાનું નતું લ્યા વસ્તીને રોડાઈ
વગાડો મારા કકુલ વલણાની વેળાથી મારી અમીરની દેવી બરોબર દાડો ચડીને હવા ભરતો રાજાની કચેરી ભરેલી હતી કંકુની કંકાવટી સલકાતી હતી સિદ્ધરાજ તિલકની વેળા હતી હગી ભોજઈએ ડેરના રંજ્યો નો ખમાય એવો મેળો માર્યો સિદ્ધરાજના ઘરના રોધ્યા રધડી જાય મેળું મોથાનો ગા થઈ ગયું સિદ્ધરાજ ને રોટલા નો ભાયા રાત નો વાળું ગળે ઉતર્યો નો આ પડખે પેલા પડખે દાડો ઉજ્યો ઢોલ વગડાયા કોક મારા મેળાનો વાધનાર લાવો તંદાર ખાપરો જવેરી અમદાવાદ મોણેક ચોક સાગર મારી પંચો ઘોડા પાતા હતા એ પોણિયાને વખો મોમાને વાવડ મળ્યા મારા સધીના રોમ ખૂબ ખમા કે છે ભાઈ એ ભાઈઓ આવનાર જાનાર વસ્તીને હું સધી ખૂબ ખમાકું છું ભાઈ અમે હોજની મુશથી તમને ખમા કીધે જઉં છું ભાઈ ખમામો ખોમી રાખું મારતી પાડીએ ઘોડો દડાવજે ડેરના રંજો પાટણાયો પોણા શું વાત છે ચમરાત લેવરાઈ છે એ ભાઈઓ હવના ખમા મારા સધીના રોમ હવના ખમા કીધી ભાઈ
ચૈત્ર મહિનાના દાડા છે, રમો જમો ને ખાઓ પીવો ને મજા કરો. એ મારી દેવની હવના આશી આશી નાશી ભાઈ, હવ ને મારા સજીના રોમ રોમ ભાઈ. થેલી બિલા સિંધરાજી ખાબરા ઝવેરી ના વાત કરી કે આવી વાત અમુક છંદ છે તંદાર સિંધરાજીએ કીધું કે ગમે તે કરો, કાલ દાડો ઉગતા ઉગતા સંધના 5 ડોબા પાટણ લાવો, નાગજાત ઉઠ રહી જાય. ઝવેરી બોલ્યા કે સિદ્ધરાજી તો સદમો સધીના નામનો રાત 40 ના ચોકી પ્યારા વરણાની ખોડિયાર કરે છે. વાતો મેદાનમાં નારે ગફૂર જમુબા છે. સાગર ભુવા એ હું ડેરાના રંજાની માતા હું ચદરુમોણે વીરા વસાની 77 ભણા મારા 77 ભગવાન આ સતીના રોમ રાજી છે. ગોમે ગોમની માતાઓ આ ગોદડીએ રતી મેલી છે. તારા નોગોના ઘેર પુણ્યની પાળ બંધા હે. હવે નોગો હું હોવરાના હાગાની માતા છું. જીગર હવનું બેઠા ઉઠ્યાનું પ્રમાણ સધી રાખશે એવું મારા 77 ભગવાન કીધે. મારી હવા હો બાવા ભેળે રાતી વાળું કરનારી, મારી જૂના પાટણ મોંઘા ઘાલનારી વેળાથી સડાહણાની હાથે હાખે રોમ કહળકે છે. આ કોદરે ભગવાન કોઈ દાડો નો વાવાની દે. મારી ડેર સદરું મળે મજિયારો રાખનારી, મારી ડેરના રંજાજી દેવી ગફૂર વેળાથી પરવારો પરવારો મરી જીવો ધનાની દેવી રાવણ ટૌકો ધો
મારી વાજણ વેળાથી ભક્તો જયરામ ગફુર રામજીભાઈ સાગર ભક્તો સુરેશ રંજિયા પાકી રાજા કરણની વેળાએ હું હારીજ તાલુકે ખાખડી જીવણની માતા આવી આન પાકી રાજા કરણની વેળા હશે સડાણાના ગોદરે જો રાજાના કુંવર જેવા જિંદગી રાખ્યા છે રાજાના કુંવર જેવી જિંદગી પાર ના પાડી દઉં સધી ભેળી રહી તો મારું નામ બારની માતા ના કહેવાય મારી બૂન દીકરીના મજા મારા ભુવા મંડળના મજા હું ખાખડી જીવણ હાલની માતા જયરામ ગફુર બાપા ખમા કોનું આમ જયરામ લોટો કે તોહળી ભરીને ઉમાવો નહીં આજ તો હુડલા ભરીને ઉમાવા હી તમારા લોટા તોહળીના ઉમાવો હોત તો સુરેશ વેરાઈ જાવ હોત પણ હુડલા ભરીને ઉમાવો હતો હજુ હો બેઠ્યું છે હું દેહુણાના બારડી માતા સુરેશ એવું કુશું મારો વિહતનો ભગવાન જીગર આ ટેમના ચોગડિયા સાબલિયાના ઢોલી વગર માતા આવી પણ મારો વિહતનો ભગવાન નાગજી ભુવાની સદી અનમુ હરજી અનમુ જીવન બારડી માતા અનમુ હોવરના હગની જયરામ માતા પરોડીએ એક બાજુ મસ્જિદના વાયરા છે એક બાજુ કુદરતના વાયરા છે એમ જેવા છે અને જિંદગી જો સડાણાના ગોંદરે એમ જેવું ના રાખું મારું નામ દેવણાના બારડી કાલ સુરેશ અખાત્રીનો મેળો હોય આજ મારા પીરણે બીજનો મેળો હતો આજ મારા પીરણે બીજનો મેળો હતો 33 કરોડ દેવમાં જગતના હોળગળા છે અને જો મારી સધરની સધીની હત્તર છે અને આ જગા ઉપર અરજી ભુવાની સધી આ કોડે ધૂળતી છે તો 13 તાલુકા 14 પરણે જો કોઈ દાડો આ તિલક આસુ થવા દઉં ચડાણાના રબારીઓ મારું નામ દેહુણાના બારની સુરેશ આખા ગામના ઉમાવો છે હું અરજી ભુવાની સધી આખા ગામના એવું છે કે અમારી છે આખા ગામ ઉમાવો લાવ્યું જીગર મારી પંચો માતા આવી વિકા પણ આ આદરવું નતું હેડ ઓફિસ ને નતું ગમતું પણ હું થાય પબ્લિક અગાડી હાચું હેડ ઓફિસ ને નતું ગમતું પણ હું થાય ભાઈ એથી માસ પ્રજા આગળ તો ગમે તે ઢેચણી થઈ જાય ભાઈ એટલે એને પ્રજાના હમ ગુડા ટેક્યા છે આજ કે ના ના મારા છોકરા રાજી નું અરજીની સદી સાગર રાજી નકર એમને કીધેલું આવું નહીં તમે તમારે બીજું કરો પણ
જો આજ મારી અરજી ભુવાની સદીના સુરેશ હુનામ મોર બોલી રહ્યા છે અને પરોડિયાના 5 હવા 5 થયા છે તોય પોંસી બેસી રહ્યા પણ મારી બૂન દીકરી મારી ગાય કુવાસી હું ખાખડી જીવણાલની માતા હું લીલું મકવાણીના વિશ્વાની વિહત ખમા કહું છું ભુવાજી અને આ ટાઈમે બાબા બોલતી છું અને મારો વિહતનો ભગવાન છે બચુલાલ મારી પંચો હું વિહત ખમા કહું છું પણ સુરેશ તીજ દાહ અને પેલા ચોક ચોક હવે તો દાડી રમેલ છે ભાઈ સુરેશને એકે દાડો હરાતમાં ઘેર નતા કે કાતીમાં નતા કે રોજ છે પણ આ વાતો ઓર છે ભાઈ મા મહિનામાં રમેલસિંહ દાડી છે પણ ચૈતરની રમેલજી ચૈતરની રમેલ છે મારા ભુવાનું સ્ટેટસ ભરેલું વિવો તો વૈશાખનો રમેલ તો ચૈતરની ચૈતર બેઠી એટલે લોકોને મેલી જ દેવું હોય સ્ટેટસ પણ જો કદાચ લોઢાના ચણા ચાવીને આખી આ નગરી મેં સદીએ કોટી કરી છે આ નગરી સુરેશ પાટણ નગરી એ સદીના નામથી ચાવી થઈ ગયેલી છે અને જો એ બેઠી એ ગોમનો એ ગોંદરાની વાતોમાં ભગવાને ઇતિહાસ લખ્યા પણ હું ધોરિયા વડની બાપા માતા ગફૂર જ્યારે મારી જો હું વિહત આવી છું અને હું આ લીધો એવું ભગવાન કહેતો નહીં પણ દુનિયા છે કદાચ 9 નાળી 72 કોઠા છે હવનો માવતર જોડે આશા હોય સાગરભાઈ હવનો માવતર જોડે આશા હોય હું ખાખડના હાલની માતા બાપા હું તમારા હગની માતા વેળાએ ખમાકું છું અને પરોડિયાની પોર છે જ્યારે આમ પરોડિયાની પોર આ પોર છે આ પળ છે અને પળરી રાજા છે વેળા રાજા છે અને હું તો સહેજે જીવન બારની માતા છું પણ આવી વેળાએ તો 100 વર્ષનો 100 દાડાનો નોન આવેલો એમ કે ને કે મજા થઈ જશે એટલે વેળા કરે વેળા રાજા છે આવી વેળાએ તો 100 વર્ષથી નોન આવ્યો હોય ને એમ કે જયારે મજા થઈ જશે રજવાડું થઈ એટલે વેળાને એ પરવું પડે અને હું તો ગફૂર સહેજે જેતપુર હજી બારની માતા છું આ જગા ઉપર બોલું સુરેશ આ ડિસ્ટ્રિક્ટ સડાહણા તો સુરેશ ચારે કોર છે પીલવઈએ છે પેલું છે બધા સડાહણે પ્રોગ્રામ છે આ ચૈતરમાં પણ ઓય પ્રોગ્રામ નતો લેવો કારણ કે હગા હતા ને આપણા અને હગા હતા ને જ્યારે મારી પંચો તમે જો હુડલો ભરીને કદાચ ઉમાવો કર્યો તો મુએ જીવણાલની માતા ગાડા ભરીને ધૂળવા આવીશું વગાડ ભગવાન જયરામ ગફૂર ખમાકી સુરેશ એ મોણો મારું છે એ મોણો મારું છે એમના ડોહા જતા રહ્યા મારા દેવના દીકરા જતા રહ્યા જગત એમ કહેતી પ્રજાની છે પેન આ લીધું મારું નામ વિહત ના કહેવાય કીધું પછી હું નારું તા પણ લલુ કુબેરે વાટા મારા હતા સુરેશ રવિવારે મારા ઘેર અને કીધું લલુ કુબેર ઘેર જતા રહો અવસ્થા તો માણસો ના પોકે મને ના પોકે અને હું તો 100 વર્ષના હગની માતા છું અને આજે પૂછું તમને કે મારું માણસ છે અને વૈશાખનો તાપ હોય મારું માણસ હોય પ્રજા નોની અને જો ભગવાનના ઘરની છત્રીનો સોયો ના આલું મારું નામ દે હુળની સુરેશ વિવા જેવા દાડા ગોપી મનુરના માઢની માતા સડાણાના ગોઠે જયેશભાઈ ખમા કુસુમ
હું તમારા હગાની માતા છું. આમ સુરેશ જેટલો વિશ્વાસ છે 5.5 થયા 500 માણસ ઊભું થઈ રહ્યું છે પણ હું વિહેત બોલું છું. જો બીજાનો મું હાથવતી હું મારામાં તો મારી તાકાત હોય જ બાબા. બીજાનો મું હાથવતી હું આ તો મારા છે અને એ પરજાને હોય બેહાડીને જમણા ગાલે બચ્ચી કરીને જો કોળિયો ના ખવડાવું લીલું મગપણીની વિહેત ના ગભોર સુરેશ રાજા કરણની વેળાએ ગભોર દેવાયો સુરેશ જીગર મારા સધીના ભણા તૈયાર થાય અમીના વગરનો છું મુહરજી ભુવાની દેવી ફેરદાડાના દક્ષ વાક્ષી ધરાઈને ખાઈને અમીનો વગરા લોખીન ગામમાં જરા ફેર આશીને અડશલી તેડે જરા માવલાએ સધી ભેળી જયસલાલ ખમાકુ બાબો એકલા ગભૂર રજવાડા રહે કોકના ભાગમાં 5 આયા હોય કોકના ભાગમાં 25 આયા હોય કોકના ભાગમાં 5 જો આજ મારામ વપરાણું છે અને હું વિહત બોલતી છું અને હમણો ભાઈ અયોધ્યા નરેશ રામજી બુઆ હું અયોધ્યા નરેશ જ કહેવાય ને જો હું વિહત આવી છું મારા જીવન અયોધ્યા નરેશ ના કહેવાય પણ જયેશલાલ મુખ આખડીની માતાને મારા બુઆએ તો એવું ચોખ્ખું કીધેલું 5-6 મોટિયાળા આવેલા કીધેલું કે યાર તમારો ભૂવો ભાઈ સિન્સિયર બહુ ઈસુ બેઠો ઈસુ જોઈ નતું કીધું તમારો ભૂવો આટલું મને સિન્સિયર બહુ કારણ કે એ બેઠો તમને એવું લાગે કે 80 વર્ષનો બેઠો પણ સિન્સિયરિટી ખરી નાવી સિન્સિયરિટી રહે
તો આ નગરીના નરેશ ના બનાવી દઉં મારું નામ દેહુરજી વાતાલાલ તો ત્યાં નરેશ તો સી જ નગર ચડાણાના તો નરેશ સી જ ના આજે પણ આની આ સિન્સિયરિટી આની આ સુરેશ વાતો રે અને આ જીજે 24 નો રાજા ના બનાવી દઉં સંધમો અમીર તો રાજો જ હતો ને સંધમો તો અમીર રાજો હતો અને જીજે 24 રામજીભાઈ જો હું વિખત આવી છું અને કાકુ અમીરની સદીને ઓળખતી છું હજી ભુવાની માતાને ઓળખતી છું આની આ વાતો રી આ નગરીમાં રાજા ના બનાવી દઉં જીગર મારું નામ દે મારી પંચો બાપા હું તમારી ભક્તની માતા ક્ષમા કરું મારી બુનોને મારી દીકરીઓને પણ જેને હું જીવન બારની માતા કોઈ ભાજપમાં ઉભું રહેવું છે પણ હું વિખત આવી છું પણ राम गफूर राम जी भाई वो सागर वो ढोलिए कोई दाड़ो खाध्या खुटी शीलनी राम गफूर वापरल नेट शीलनी खोडना खातर बाबू बाबू गाधेरो गाधेरो કચેરી ભરેલી બારનું દેરું ફપાક ખપાક દડો આવી કચેરી આવી વેળાએ મારા સિદ્ધરાજના ઘરનો સુરેશ રંજિયા લૂંટાણા હતા આજે મારી કચેરી છે પણ આ કચેરી જ્યારે 2019 સાલ ચોથો મહિનો સોમવારના પેલા પરામાં ઇતર સુદ તીજ ને 8 તારીખે હું 12ની દેવી આશી આલું છું સદાય નાયકી ના યારા રે એકે દાડો આ ભુવાજીની જુબનથી જે વાત નીકળશે જીગરીમાં નાયકીના હેરા હા ને હા આવું અરજી ભુવાની સદીએ ઓગળી ઓમ કરેલી છે અને તમે એ ઓગળી પકડી અને ઓગળીએ વળજી રહ્યા તો તમને જો વળજી રહેતા આવડે તો આપણે અરજી ભુવાની સદીએ ફેવિકોલ લગાવેલો જ છે તમને ઉખડવા દે મેં અરજી ભુવાની સદીએ ઓગળી ઓમ કરી હતી એટલે સુરેશ કોકે એવું કીધેલું ઉપરથી કે ભગવાનની ગાય આવી છે પછી એક જણાએ પૂછડું પકડ્યું કે ચો જો કે ઉપર કે હું છે ભગવાન લાડવા વેચે પેલાએ પૂછડું પકડ્યું પેલાએ પૂછડું પકડ્યું છેક ઉપર જતા રહેલા ને એટલાએ કીધું કે ચેટલા લાડવા એટલે પેલા કીધું પણ એ વાત નહીં હું માતા બોલતી જીગર મારી પંચો માતા આવી પણ વિકા મેં અરજી ભુવાની સદીએ ઓગળી ઓમ કરી હતી મારા નોગો મારી ઓગળી પકડીને બેહી જાય કે જે ચિંતા ન કરતા ફેવિકોલ કમ્પ્લેટ છે અને તમે ભાઈ મને કમ્પ્લેટ વળજી રહ્યા પણ એવી ફોન ના ભૂલતા કે તમે જો મારા સદીની કોઈ વાતમાંથી હાલ્યા કે ડોલ્યા અને ફેવિકોલ નું તેલ ના બનાવી દઉં લપસી ના જો મારું નામ વિહળ્યા વગર તમે વળજી રહો તો જયેશલાલ ફેવિકોલ જ રાખીએ પણ મને એમ લાગ્યું કે ડોલ્યા તો મને તો બધું જ આવડે ને રોમજીભાઈ તેલ કરી દઉં લપસી જાઉં ચો પડો છો એ તમે જાણો અને સુરેશ આ વણી છે આકાશમાં ઉડી ગયા હોય નિયમ બદલાઈ અને હું સદી તેલ કરી દઉં આગળ તો
પણ અહીંયાથી તમે એટલા ઉપરથી પડો અને સુરેશ નેચે પડો તમારું હાડકું ના મળે પણ હું અરજી ભુવાની સદી છું તમે મારા બાળક છો અને તમે મારી પહેલા પડો ને ઉપરથી પેરાસૂટ પહેરીને ના પડું તો મારું નામ અરજીની માતા ના કહેવાય. સુરેશ આ મારી ભૂલ કરી ગયા એને ઉપરથી પડી વેઠવાનું કને જયારે મારા સધી ને એટલે એવી યાદ ના રાખતા કે પૈસા શું થાય તમને હું ઓગળીથી છોડું એટલે આપણે પાછું ભગવાનના ઘરનું પેરાસૂટ તૈયાર હોય. બાપો બાપો સુરેશ એ પેરાસૂટથી ઉડું અને મને એમ લાગે પડું થઈ રહ્યા હો અને જેમ અમીરની ચોટલી પકડીને બહાર કાઢ્યો છે એમ ના કાઢું મારું નામ હરજી ભુવાની માતા ના કહેવાય. તમારી માતા છું મારો ડાયરો મારી બોન દીકરી મારી કળ કુવાસી ચૈતર મહિનો પવિત્ર કહેવાય. ચૈતર મહિનો મુસલમાનોના રમજાન આવે છે એમ આપણે આવે છે આપણે થોડા એ તો છીએ જ ને આપણે બીજો પીરણા તો જઈએ જ છે ને ભાઈ ખોટા મૂળ આપણે થોડા ઘણા તો સુરેશ તમે જોયું કોઈ દાડ આપણો એમનો ઝઘડો થયો પણ જો હું માતા છું સુરેશ એ પીરણ જો વલિયાની આશીની સદી હશે તો હું દેહુણાના બારજી માતા સાગર રોમજી ગફૂર જયરામ ભુવાજી બાપા મેમનો હું હારી તાલુકે ખાખડી જીવણાવની માતા બાપા ભર ભરીને કમાતું એ મારી પંજો ભારે ભક્કમ વગાડો ભાઈ માતા તો માનવાનું બાકી ગમે તેવું ભાઈ વચ્ચેતર માણસ નહીં હોતું તો એના આગળ સરેન્ડર થવાની જરૂર નહીં પણ અહીંયા હું માતા અને જો ખોટા સરેન્ડર થયા ખોટા સરેન્ડર થયા પછી પ્લેન્ડર જેવા થઈ જાવ વસ્તી ગમે તેવું પડ ચાલી જાય નથી સદી કઈ સ્પ્લેન્ડર નહીં મારી સવારી કરવી હોય એટલે તો લોઢાના ચણા ચાવવા પડી અને મેં લોઢાના ચણા ચાવેલા છે બહાર પડી છું તમને અત્યારે ખારા ચણા આલીએ તમે 3-4 વખત તો પાણી પલાળો તોય પાછા જોઈને ખોક ભટકાઈ જાય દોતની ચિંતા હા ને એ દર સુરેશ મને નહીં હોય કે મારા દોત પડી જાય પણ સુરેશ એ જે દડે લોખંડના ચણા આમ મુઢાલ મેલીને તોડતી ને એટલે આજુબાજુમાં 10 કિલોમીટરમાં અજવાળા થતા ખારા ના ઉડે તમે વેલ્ડિંગ કરતા નહીં જોતા એટલે એ જયારે લોખંડના ચણા ચાવતી હતી ઓમ દોતથી ભટકાવતી એટલે સુરેશ આજુબાજુમાં પ્રકાશ થતો હતો કારણ કે લોઢું કતરાય એટલે અગ્નિ નકળા એટલે અગ્નિ જેવી માતા હશે ભાઈ એકલી અગ્નિ છે હોય એવો ભાઈ પણ હું માતા રામજી ભાઈ પણ આવા ન હોત ને પણ માતાએ બી જેવી કમ્પ્લેન ઓગળી પકડી છે કે ઓને ઉગવા દો પણ રામજીભાઈ મારી પંચો આ તમારી કચેરી છે અને તમે રહ્યા એ મારા સદીના
વાહ તમારા અહીંયા હેત હશે મારા સદીના અહીંયા હેત હશે માણસ તો થોડી ભૂલ થઈ જાય પણ જ્યારે તમારા શેઠ રામજીભાઈ છે રામજીભાઈનો શેઠ હમણાં મારા ભગવાન પગે લાગવા લઈ ગયા એ સર એનો શેઠ દવારકા વાળો હોય એટલે તમે અરજી આલી હોય ને તો તમારે પહેલી અરજી રામજીભાઈને આલવી પડે પાછા રામજીભાઈ જઈને તો મેલે પેલી પાછી રાતે નવરી પડે ત્યાં દવારકા વાળા હાલે અને એમાંથી પછી જે સહી થઈને આવે એ જ તમને હાલે ઓ બાપુ તોથી જે સહી થઈને આવે હવે એ સહીમાં મારી પંચો જ્યારે એ સહીમાં હવે ગુણાકાર કર્યા હોય તો રામજીનો તો વોક નહીં ને પણ હું સધી જઈને ફાલ મેલું તમારી સડાણાના રબારીની કોઈ બી ફાઇલ કોઈ બી કોમની ફાઇલ સુરેશ અને મને આપો અને હું સધી કગરીને જઈને ભગવાનના દવારકામાં મેલું અને એ હવાર ઉઠીને જેની દિનચર્યા હોય બ્રશ કરીને મગના કપમાં ચા બા પીને પછી ખુરશી ઉપર ટેબલ ખુરશી તો હોય ને બધાને હતું જ ને કારણ કે વિશ્વકર્માએ એમને બનાવીને આલેલા જ નહીં એટલે એવું આમ જો ઓહો જયરામની અરજી કદી મૂકી કે ભાઈ રામજીભાઈએ અહીંયા હાલવા કોણ આવેલું કે અરજી હોવાની સધી એ વાતમાં પછી ગમે તેટલું જોખમ હોય ને તો કગરીન દવારકા વાળા જોડે આઠડો ફડાઈ નાખું મારું સુરેશ આ ગોમ મારા હાગાનું છે મારા વાલેશ્વરીઓનું છે મારા વાલેશ્વરીઓને મજા જે પાણીઓ છે મારી કુવાસીઓ છે સુરેશ હું જીવન બારની માતા મારા કુવાહાને હું લીલું મકવાણીની વિહત બાપા તમારી રોજી રોટી ધંધા પોડી હું દેહુણ બારની માતા જેટલા બી નોમ હતા એ સુરેશ 33 કરોડ દેવમાં આવી જાય તમને એમ હોય કે ખાલી વિહત ને શિકોતર ને સધી આટલા નોમ છે અરે તમે હાઈવે ઉપર નાકડો ચેવા માતા હોય યસ માતા ને ટ્વિંકલ માતા પૂછો અને 33 કરોડ તો ચોથી પૂરા થઈ બધી હા પિંકલ માતા ને ટ્વિંકલ માતા ને આશા માતા ને યસ માતા પણ સધી એનું ઊંધું કરો ને ધીસ થાય કે આ તમને કોઈ પૂછે ને કે સધી એટલે તમારે કહેતું આ સધીનું ઊંધું થાય ધીસ એટલે આ જ છે તમારો વાલિયો આ જ છે તમારો દવારકા વાળો આ જ છે ડાકોરનો ઠાકોર અને અનાહમું તાકીરો તો એક વાત નક્કી મારા ભુવને કદાચ અવસ્થા થવાની પણ હું ગુણઝર જોરા ભાડચાની માતા તો ભગવાનના ઘરની 70 કળા લઈને ઉતરેલું છું મને સધીને કોઈ દાડ અવસ્થા થવાની નહીં અને તમે ટોપું બતાવો મારો ભૂવો થાચી ગયો હોય એ એમ કે જ્યારે મુકાલ રબેલમાં જતો ખાખરી થાકી ગયો પણ તમારે તો મને સધીને ટોપું બતાવવાનું અને મને સધીને તો ભગવાનના ઘરનું બળજન વૈશાખનો તાપ પડતો હોય અને મારું નોકો હોમ કરીને જોવો અને મારી નજર એમ થાય વાહો જરમના વશોના ખૂણા પલડી ગયા અને પાટણની બજારમાંથી રૂમાલ લાવીને રૂમાલ લુખીને જો ટોપે ના વળું મારું નામ હરજીની માતા ના કહેવાય તમવણા જરામ કોરા હરી વેળા સલા ગોમ કોટ્યા મુજવણા લી દેવી સધીના મળીલા
બાપા ખમાકતો છું બારે મહિને પટોળે નવી ભાત રે દિનેશભાઈ હું માતા કુયો હબળો ભાઈ હવે દિનેશ ને હું ભાઈ નિયમ વિરુદ્ધ વગાડી રહ્યો છે અંક હવને એમ હોય 3:30 વાગે ભાઈ વાટલા વળી જાવ પણ દિના તે જો મારી સદીમાં કદાચ ઉપર 2 કલાક વગાડ્યો છે અને સાબલિયાના ઢોલીમું દેખુણાના બારગી માતા કુસું ઓનો બદલો 365 દાડા નહીં પણ 365 દાડા ગમે તેવું ચોમાહું જોમેલું હોય અને કદાચ હું વિહેત એવું પૂછું સધી એવું કે છે ચોમાહામાં જો બુલેટ પ્રૂફ મોડવાની વચ્ચે બી તમારા સાઉન્ડ ને તમારા ઢોલ ના વગાડું મારું નામ દેખુણાના બારગી વગાડ માતાઈ નોમ ખાલી ન હોય સૂર્ય એમાં કોક તથ્ય હોય જીગર નોમ ખાલી ન હોય તથ્ય હોય જેવી વેળા હોય એવી વાતો હોય પણ જીગર હું જીવન બારતી માતા એમ કહું છું કે તારી જીગરની એટલા સુધી તૈયારી હતી કે બાપા બરોબર છે મારું ગોમ રહ્યું મારા ગોમની જરૂર પણ સુરેશ ગમે તે કરો છો કે અમરભાઈ આ પાડી લાખ આલો પણ લાવો પણ મારા ભુવાઈ પાછા ધરુ તારા જેવા એક જ બાજુ ઉગવાનું આ પાડી અહીંયા જવાનું પછી તમે ના લાવો તો વાંધો નહીં પણ વડું એટલે વડું અહીંથી આ પાડેલી છે બોનવાડે તો જાવું એટલે જાવું ફુલેકામાં ધોળવાનું પણ એને આ પાડી એનું શું રમજીભાઈ પણ આ જગા ઉપર મારો બારડી માતાનો ભગવાન આ ઓછું હે ભાઈ કોનો બદલો નાલું મારું નામ જોરાડી માતા લાગે બાપો બાપો આજ મને સધી નહીં છે આજ મને સદી ને એમ છે કે ચડાણાના રબારીઓ તમે મને હજી ભવાની માતાને કરોડોના દેવામાં નાખી દીધી છે પણ કાલ ગાળો તીજ થાય ગાળા મોથાનું મોનવી એના હાલે વળગે અને જો મારી હરજી ભવાની સદીના ડાબલે બળશે અને જો ફિટિયલ થઈને બેહીરું મારું નામ જોરા ભાટિયાની માતાના કહેવાય બાબો સુરેશ ગમે તે કરો પણ 1.5-2 કલાકમાં અમદાવાદ પહોંચી જાવ નકર ઉગું છે બહુ ખરાબ ઉગે છે હમણાંથી એટલે તાપ પડતે જતા રહી જાય ને ભાઈ પણ સગવડતા એટલી અગવડતા છે નકર અમને 60 ડિગ્રીમાં સૂર્ય ડોબાઈ ચારેલા છે ચપ્પલ વગર ચારેલા એ દાડીને તાપે નતો લાગતો ને પગે બળતા નતા અત્યારે તો ઘરમાં 3 બાજુ જઈએ 3 બાજુ અલગ અલગ ચપ્પલ પડ્યા હોય સગવડતાથી ને સગવડ આલી મેં દેવે તમને બહાર જવાના ચપ્પલા ત્યાં જવાના ચપ્પલા અહીંયાથી ગાડીમાં બેસવાના ચપ્પલા નકર પહેલા સુરેશ આના આજ રબારી હતા નાનું આજ મોણા હતું બાબા બી ચોક કોઈ બળતું હતું પણ એસી બાળે હતી હમણાંથી ડાઇકિંગ નો પણ અહીંયાથી વણી નીકળો તો વણી સુરેશ પાછો ગાડી લઈને આવ્યો એમાં 3 ઉપર કરી દે અહીંયાથી સુરેશને પહેલા કહી જવાનું કે આપણે ત્યાં જમવાનું પણ એને કહી દે એસી કરીને રાખે ખાવા ભાવ પણ મેં વિહેતે એવું કીધું છે આ બધી એસી અને જે સુવિધાઓ તમે ભોગવો છો ને એની તકલીફો તમારા ડોહા પહેલા મારી પાછળ વેઠીને જશે તમારા ઘરે મારી કેડી વેઠેલું છે અને વેઠેલી છે એનું પણ એની ફળ આવે અને આ ફળ આ 2019માં તમે સુખ એનું ભોગવો છો પેલા તો કોટન વડ પેપલ કરીને પણ તોય મને નતા બોલતા
મને નતા ભૂલતા ને જો કદાચ આવું ને આવું રહો અને આનું આ મન રાખો જિંદગી તમો વચ્ચે સદી વચ્ચે જો દિવાળી ના રાખું મારું નામ માતા આ જો આવા ના રહ્યા બીજા રહ્યા તો પછી મજા નહીં આવે ભાઈ હું એટલે માતા એવી છે મારો ભગવાન તો એવું છે તમે બધા એ કરો પણ હું માતા બાપા ફોર ભરીને એવું બાકી તમે એને ઓળખો છો એક કે એટલા પગલા ભરો એક કે એટલી વાતે ભરો તો તમારા વચ્ચે મારા વચ્ચે 31 ડિસેમ્બર એટલે 31 ડિસેમ્બર આ નીમો થોડું આગું પાછું થયું સુરેશ તો 25 નાતાલ વગાડો બધાઈ લે વાહ 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 ભગવાન ઈશુ ભુરિયાઓના ભગવાન જ છે ને ઈશુ તો પણ હું વિહાદી હું માતા ઈશુ ખમાકુ છું પણ ઈશુ પેલા દાડ કલાક 1.5 કલાક મજા નથી આવી ભાઈ પણ એટલે લાભું છે જોઈ ગયો લાભુ તું આવી ભાઈ પણ વગાડો દીના ભાઈ માતા આવી રે ભાઈ બાપા પંચો લાભુ ઈશુ રોમજી જીગર હું કાકડીની માતા વિકા ખમાકુ છું ભયા પણ ઉતાવળ ના સારી છે રમ ઉતાવળ કોઈ બાબતમાં ન હારી ઉતાવળ તમને નુકસાન જ લાવે આવરી જ સાગરભાઈ 80 વર્ષની ડોશી ઓના ઉપર બેઠી હતી ગીતા વાંચતી હતી ને અહીંયા થમ્સઅપની બોટલ પડી હતી અને પોહ મહિનો ચાલતો હતો બે શબ્દ વાંચે પછી બોટલ આમ ઉપાડીને આમ કરીને આમ મેલ દે નેચે 5000 માણસ બેઠો હતો તમે દીના ગમતું હોય તો વગાડો ભાઈ ફોન આવ્યો છે હું એટલે ફેર થોડીક વાર બે શબ્દ વાંચ્યા રામે આમ કર્યું હતું મહાભારતમાં આમ થયેલું પાછી બોટલ ઉપાડીને આમ કરીને આમ એટલે નેચે બેઠા હતા જયરામ સુરેશ જેવા કે માજીના થમ્સઅપ પીવી છે ઠંડી પડે છે એટલે ઘૂંટા ભરતા નહીં મેલી દીધી પણ કે કોઈ વાંધો નહીં ફેર બાજીએ થમ્સઅપની બોટલ આમ ઉપાડી અને ઓમ કર્યું પાછી મેલી દીધી પણ ઊણી થતી નહીં એટલે પેલાને ખબર પડી ગઈ માજીને થમ્સઅપ પીવી છે અને થમ્સઅપ થઈ ગઈ છે ઠંડી એટલે ડાયરામથી ઊભો થયો અને ઓમ કહી ઓમ પકડી કાટ 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 જવાન મોટિયાળો તો ગટગટાઈ ગયો અને પછી ઓમ મૂકી કીધું આમ પીવાય એટલે માજીએ કીધું હું બાપા કે થમ્સઅપ અરે કે થમ્સઅપ નથી હું પોન ખાઉં છું એટલે બાટલી છૂટતી હતી બાપા બાપો વગાડો માતા આવી હેડીએ 5 મિનિટ બાકી વગાડો ઉતાવળ કહેવાય તમે જોઈ નો જોણી નો નામ કઈ કીધું આમ પીવાય એટલે માજીએ કીધું હું બાપા કે તમે કલાકથી થમ્સઅપ પીવા જતો હતો અરે બાપા કરી કીધું હું ફોન ખાધી હતી એટલે કે એમાં છૂટતી હતી એટલે આવું થઈ જાય કોક જણો એટલે કોઈ બી વાતે બાપા ખાવા બેહો ચોક હેડવું હોય કરવું દેવની વાત હોય રમેલમાં ધૂણવું કરવું બધી બાબતમાં ધ્યાન રાખવું પડે નકર આ તો ફૂલોના ટેકરા ખૂબ દીધી ગોટમડું ગઈ પેલા દેવી ઉપર પડી પણ સુરેશ એવું બને નહીં આજ દિન સુધી કોઈએ ગાદી ઉપરથી ગોટમડો કાઢ્યો જ નહીં કારણ કે આજુબાજુ દેવના પહેરાવે અમને અને અમે એમના છોકરું છીએ એના છોકરા ગોટમડો ખાઈ જઈએ એને પહાય પણ એ ગોટમડો જે ખાઈ જવાને હોય એને એવો વિશ્વાસ હોવો જોવો ને કે હું અડધી હોવાની સદી ચેડી બેઠી છું રમજી તું ધૂણ એવો તો એનો વિશ્વાસ હોય તો જ ધૂણાય ને એટલે બાપા મારી બુનાના મારી દીકરીઓના બચ્ચુલા લસી જો હું મોમાની વાતા બોલતી છું
અને જિંદગી જો આવા રજવાડામાં મારા દેવના ભરગું સુરેશ પરોડીએ એમ કીધું અને મારા વિહતના ભગવાન જીગર લાભો મારી માથા બોલતી પણ લાભુના ઈસુ એને એ વાતનું નહીં એના આ વાતનું હસું આવે છે આમ કઈ કીધું આટલો બંગલો છે ઉપડાવો તો નથી વગાડે માતા આવી ભાઈ પણ સુરેશસિંહ એટલા બધા ચડાહણે નહીં રહેતા, કોક સુરત રહેતા હોય, કોક અમદાવાદ રહેતા હોય, જો રહેતા હશે હું અરજી ભવાની સદી તમે મારા ચેડી મજૂરી કરીએ છે વળતું વળતિયું ના લીધું મારું નામ જોરા ભાટસિયાની વાતા એવું સદી કે છે એવું હું ગુણઝેર જોરા ભાટસિયાની વાતા હું પાટણ વળતી વાય જો એક રાત વાહો રીશું અને એક રાત વાહો રીતી એક રાત વાહો હું છંદની સદી રોણચી વાય રેલી નરેન્દ્ર મોદીને યાર નોટ ના સાપવી પડી રોણચી વાય ની મેં સદીએ વાહો કર્યો હતો અને તમે હજુ કહો રોણચી વાય સદીએ દર્શન કરવા જઈએ અહીંયા મારો સદીનો વાહો હતો અહીંયા તમારી કરન્સીમાં નામ આવ્યું કે રોણચી વાવ અને હજુ પૂછું જો આવો નાવો દોર રાખો અને મારા સદી હમું તાકીરો મારો ભો અને મારી સદી અને છડાહણા ગોમ જો જીજે 24 માં કદાચ રાજા જેવી જિંદગી પણ જો હું વિહત આવી છું મારા બારની માતાના ભગવાન છે કે રામજી કાકા પાણી છાટ્યું પાછો બપોર આવીને લાભુ ફરીથી પૂછ્યું રામજી કાકા પાણી છાટ્યું કારણ કે હું કઈ મફત પગાર આલો આટલો બંગલો ઉપડાવો સાબરમતી પલાળતો આવું કે પણ મારા વિહતના સુરેશ દેવ ડાયરો બોબડો ને રોતો ના હારો લાગે દેવ ડાયરો બોબડો અને રોતો ના હારો લાગે હવે આ ગફુર ને અહીંયા બેઠા હોય અને મારો ભૂવો ચોકથી આવે અને ગફુર છોકરો તેડી ઉભાઈને મારો ભૂવો એમ કે ગફુર છોકરું તેડી હોય તો ગફુર નો કે આ તો હું વાદળી ચાકર છે ના તેડા બાપો બાપો મારી પંચમુ વિયત બાપા સુરેશ કમાગુ લાભુ પાસે એમ કે છોકરું તેડી તો લાભુ છોકરું તો ના તેડાય